જય શ્રી કૃષ્ણ. ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર બન્યા. ભાગ 11 અને 12. નંદદાસ, હું કંઈ નથી. જે કાંઈ છે તે બધું મારા વાલા શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી વલ્લભની અસીમ કૃપાનું પરિણામ છે. સૂરદાસજી ભાવપૂર્વક નંદદાસનો હાથ પકડી લેતા બોલ્યા. કુંભનદાસે એ પછી પરમાનંદદાસ, કૃષ્ણદાસ, છીતસ્વામી, ગોવિંદ સ્વામી તેમજ એમની જ ઉંમરના નવા ઉભરતા કવિ ચતુર્ભુજ દાસનો પરિચય કરાવતા કુંભનદાસે પોતાનો પરિચય હું ચતુર્ભુજ દાસનો પિતા છું કહી કરાવ્યો. શ્રી ગુસાઈજી નિજ મંદિરમાંથી કીર્તન ઘરમાં એકત્રિત થયેલી વ્રજ ભાષાના ઉત્તમ કોટીના કવિઓની મંડળીને અંદર અંદર વાતો કરતા જોઈ ખૂબ પ્રસન્ન થયા. એ ભક્તિ સાહિત્યના જળ હળતા કવિરત્નો હતા. શ્રીજી બાવાના સર્વસ્વ સમર્પિત કરી એમના આશ્રયે ખુમારીથી જીવતા આ કવિઓ આ ક્ષણે સખાઓ બની સંપ્રદાયની ગીત સંગીતની કલાની હૈયે ઉછળતા સ્નેહ ભાવની ભક્તિની ભાવના અને શાન વધારતા સાચા અર્થમાં શબ્દ સ્વામીઓ હતા. આ આઠેય સખાને એક સૂત્રે બાંધી એમના પદ સાહિત્યને એમના સંગીતના જ્ઞાનને એક દોરે બાંધી મારા વાલા ગોવર્ધનનાથની સેવામાં સમા સમાના દર્શન સમયે કીર્તન કરતા હોય તો કેવું રહેશે? શ્રી ગુસાઈજીને કીર્તન ઘરના આકાશમાં આઠ આઠ કવિશત્રુઓને જામેલો મેળો જોઈ વિચાર આવ્યો. નંદદાસજી, આજ તો આપણા શ્રી ગોવર્ધનનાથને તમારું કોઈક સરસ ભાવાત્મક પદ સંભળાવો. આપણો વાલો રાજી થશે. સૂરદાસે તંબુરના તાર પર આંગળી ફેરવી જણજણાટી બોલાવતા કહ્યું. હા હા નંદદાસ, આજે તમારા પદથી જ શરૂઆત કરીએ. કુંભનદાસે સૂર પુરાવ્યો. નંદદાસે ધરતી પર ઢળેલી આંખો ઊંચી કરી આંખો હરિદર્શન કી પ્યાસી હોય એમ શ્રી ગોવર્ધનનાથજીની સામે સ્થિર થઈ ગઈ. હૃદયના ભાવો શ્રીજી બાવાના દર્શન થતાં જ હૈયામાં હિલોળા લેતા થઈ ગયા. નંદદાસની આંખો આપોઆપ બંધ થઈ ગઈ. બંધ આંખો સામે વાકે અંબોડે શ્રીનાથજીનું સુંદર શ્યામ સ્વરૂપ ખડું થઈ ગયું અને નંદદાસના મધુર કંઠેથી શ્રીજી બાવાએ ધરેલા શ્રૃંગારમાં શોભતા સ્વરૂપનું પદ સરી પડ્યું. સોહત સુરંગ કુરંગ પાગ कुरंग ललना कैसे लोचन लोने कपोल बिलोकन में जल के कर कुंडन कानन कोने रंग रंगीले के अंग सबे नवरंग रंगे ऐसे भय न होने नंददास सखी मेरी कहाँ चली काम के आए टकावक टोने. નંદદાસના કીર્તનના શબ્દો શ્રી ગુસાઈજીના કાને ઝીલ્યા અને પ્રસન્નતા અનુભવતા એમણે ટેરો ખેંચી લીધો અને દર્શન ખુલતા જ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન ધરણ કી જય ના ધ્વનિથી મંદિર ગૂંજી ઉઠ્યું. જય શ્રી કૃષ્ણ.